વડોદરા શહેરના મકરપુરા ખાતે ભારત સેવાશ્રમ દ્વારા ડાયાબિટીસ ફ્રી કેમ્પ સેવાનું આયોજન કરવામાં આવ્યું। મકરપુરા સ્થિત ભારત સેવાશ્રમ દ્વારા ડાયાબિટીસ ફ્રી કેમ્પ સેવા યોજવામાં આવી હતી। ખાસ કરીને સિનિયર સિટીઝન માટે લેવા જવાની તથા ઘરે મૂકવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ સેવા દ્વારા મહિનાના બીજા શનિવારે નિયમિત રીતે રાખવામાં આવી છે। સાથે જ જમવાની સેવા પણ રાખવામાં આવી છે, જેથી લાભાર્થીઓને આરોગ્ય ચકાસણી ઉપરાંત સમાજ સેવાનો લાભ મળી શકે। ભારત સેવાશ્રમ સંઘ વડોદરા ખાતે છેલ્લા 10 વર્ષથી ભારત વિકાસ પરિષદ અને સિનિયર સિટીઝન દ્વારા સવારે ભૂખ્યા પેટે અને જમ્યા પછી એમ ડાયાબિટીસ ચેકઅપનું સતત કાર્ય ચાલુ જ છે। ભારત વિકાસ પરિષદની 1963ની અંદર સૂરજ પ્રકાશ આર્મીમેને સ્થાપના કરી હતી। તેમણે ભારતના નાગરિકોને એક એવી પ્રેરણા આપી કે 1962ની અંદર ચીન સાથે યુદ્ધ થયેલું, એ યુદ્ધની અંદર જે સૈનિકોના હાથ પગ કપાયા હતા તેને ડુપ્લિકેટ પગથી ફિટ કરી અને એમને ચાલતા કર્યા। ત્યાર પછી 1963માં ભારત વિકાસ પરિષદની સ્થાપના થઈ। ત્યારથી સમાજની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। વડોદરા ખાતે આવેલ સંસ્કાર નગરી શાખા દ્વારા સતત 10 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ ધમધમી રહી છે અને હવે તો જે કોઈ ભાઈ બહેનોને દૂરથી ડાયાબિટીસ ચેક કરાવવા આવવાનું હોય અને એમને ઘેર જઈને જમીને આવવામાં તકલીફ પડતી હોય તો એમના માટે જમવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। ભારત સેવાશ્રમ સંઘ પણ ખૂબ સુંદર સેવાઓ કરે છે। નવેમ્બરમાં ગીતા જયંતિ આવે ત્યારે તો સમગ્ર હિન્દુસ્તાનમાં જેટલા આશ્રમો છે ત્યાં ગીતા જયંતિની ઉજવણી થાય છે અને શ્રીમદ ભાગવત ગીતાનો યજ્ઞ પણ કરવામાં આવે છે। અહીંયા સતત સારી પ્રવૃત્તિઓ આશ્રમમાં થતી રહે છે અને અમને આશ્રમ દ્વારા પણ ખૂબ સહયોગ મળી રહે છે। નોવીનો બેટરી સામે તથા મકરપુરા ડેપો પાછળ આવેલ અને વડોદરા શહેરમાંથી પણ કોઈપણ નાગરિક આવી અને અહીંયા વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કરાવી શકે છે। બીજા દિવસે તેમને રિપોર્ટ આપવામાં આવે છે। મારું નામ લક્ષ્મણભાઈ પુંજાભાઈ પારેખ, નેશનલ એવોર્ડી ટીચર, ગુજરાત સાઉથ પ્રાંત ભારત વિકાસ પરિષદ સંસ્કારના કન્વીનર।